મારું નામ ડૉક્ટર નયન લાડાણી છે. તાલુકા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવું છું. ઉપલેટા તાલુકાના તણસ્વા કારખાના વિસ્તારમાં જે કોલેરાના શંકાસ્પદ કેસો મળી આવેલ એ અંતર્ગત આપણે 5 જેટલી મેડિકલ ટીમ બનાવી સ્થળ ઉપર એક કંટ્રોલ યુનિટ ઊભું કરવામાં આવેલ હતું. તે 22 તારીખથી લઈને આજ દિવસ સુધી દિવસ રાત 24/7 તે મેડિકલ ટીમને તૈનાત કરેલી છે એમ્બ્યુલન્સ સાથે. જેમાં તમામ મજૂર જે 366 જેટલી જે વસ્તી છે એમની આરોગ્યની તપાસ કરવી, એમને આરોગ્યનું શિક્ષણ આપવું, એમને ચોખ્ખા પાણી પીવાય એના માટેના ક્લોરિનેશન કામગીરી કરાવી તથા જરૂર પડે રેફરન્સ કરવું, આવી કામગીરી અત્યારમાં કરવામાં આવેલ છે. છેલ્લો કેસ છે એ આપણે 25/6/2024 મળેલો છે. એ સિવાયના એ પછીનો એક પણ કેસ આપણે મળેલ નથી, જે આપણા માટે રાહતની વાત છે. વધુમાં જે માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલો હતો એમાં 10 કિલોમીટરની અંદરની ત્રિજ્યામાં જે 7 ગામો આવે છે એ તમામ ગામોમાં આપણા મેડિકલની જે ટોટલ 45 જેટલી ટીમો બનાવી અને એક જ દિવસમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. વધુમાં ઉપલેટા સિટીના ટોટલ જે 62,000થી વધુ વસ્તી ધરાવતા તમામ 1 થી 9 વોર્ડમાં આ તમામ 45ની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને દુકાને, કારખાના વિસ્તારમાં તમામ વસ્તુ આવરી લઈ અને એમનું સર્વેક્ષણ કરવામાં આવેલું હતું તથા જેમને પણ કેસ મળેલા હતા શંકાસ્પદ એમના તપાસ માટે આપણે એસડીએચ ઉપલેટા ખાતે મોકલવામાં આવેલા હતા. તમામને પત્રિકા વિતરણ તથા બેનર તથા માઇક પ્રચાર જેવી કામગીરી અત્યારે હાથ ધરેલી હતી.